ભરવાડને તો અચંબો લાગી ગયો કે આ મારી ગા ગીર એ મારી ગૌ માતા આ એક નાના એવા શિવલિંગ ઉપર આપોઆપ દૂધ કેમ પડી જાય છે. એને જઈને ત્યાં જોયું તો સરસ મજાની એક શિવલિંગ હતી. શિવલિંગમાં ભગવાન પોતે શિવની જેને પાંડવોએ ભીમદાદાએ એ સ્થાપના કરી હતી એ 5000 પછી મૂર્તિ મળી અને એક ગોવાળિયાએ આખા ગામને વાત કરી. પછી ગામના લોકોએ પણ જોયું કે ઓહો સાચી વાત છે, આ તો એક પૌરાણિક શિવલિંગ છે અને ગામજનોએ ધામધૂમથી એ મંદિરની સ્થાપના કરી. એ જ આ મંદિર છે ભીમનાથ મહાદેવ. અને આ મંદિરમાં વર્ષો વર્ષ શિવરાત્રિ આવે ત્યાં એક યજ્ઞ થાય છે. એ યજ્ઞ બધાના સુખ શાંતિ માટેનો યજ્ઞ હોય છે. પછી આગળ જુઓ તો સરસ મજાની યજ્ઞમાંથી જે વિચારો વાવેત થાય છે એ આ મહાદેવની પૌરાણિક ધોળી ધજા એ પણ આપણે જ્ઞાતિ ભાવથી ઘણા વિચાર કરે છે કે ધજા કોણ ચડાવશે. પણ ત્યાંનો એક ભંગી સમાજનો છોકરો એ દર વર્ષે શિવરાત્રિ અને ભાદરવા અમાસ ઉપર મંદિરે ધજા ચડાવે છે. અને આ જુઓ આ લીલકા નદી છે, જ્યાં લીલકા નદીની બાળકો સ્નાન કરી અને એના પતેનું બહુ મોટું ગૌરવ માની રહ્યા છે.
અને જો તમારે પાપ ધોવું હોય તો માણસો ઠેઠ ગંગાજી જાય છે, આમ જાય છે, પણ આ લીલકા એક પવિત્ર નદી છે જ્યાં મોટું મજાનું શિવલિંગ છે. અને શિવલિંગનું તમે દર્શન કરશો તો પણ તમારે બધાય પાપ ધોવાઈ જશે. એ શિવલિંગના પણ હું તમને આજે દર્શન કરાવીશ. એ દર્શન કરી બધી તમારી મનોકામના ભીમનાથ મહાદેવ પૂરી કરે એવી અમે વાત કહેવા માગીએ છીએ. હવે જોઈએ તો આ લીલકા નદીમાં એકદમ સ્વસ્થ જળ છે. અને જરૂર તમે એક વખત તો અમદાવાદ ભાવનગર અમદાવાદ જાવીએ નીકળો તો લીલકા નદીના કાંઠે બેઠેલા ભીમનાથ મહાદેવ એ મહાદેવના દર્શન અવશ્ય કરવા. આ મોટી શિવલિંગ છે અને શિવલિંગના દર્શન એક વખત તો નદીમાં ઉતરી અને અવશ્ય કરવા અને તમારી મનોકામના ભીમનાથ મહાદેવ પૂરી કરે એવી અમારી શુભકામનાઓ. જય ભીમનાથ મહાદેવ. આ લીલકા નદીના કાંઠે બેઠેલા ભીમનાથ મહાદેવ છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એક વખત લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરજો. અમે ભોજનશાળા ગયા હતા. ત્યાં ભીમનાથ મહાદેવની અતિ પવિત્ર અને અતિ જેને કહેવાય પ્રસાદ શિવરાતનું હતું. એ 20 રૂપિયાનું ટોકનમાં પણ તમને 20 રૂપિયાની નોટ, 50 રૂપિયાની ટોકનમાં પણ 50 રૂપિયાનું નોટ અને 100ની ટોકનમાં પણ 100ની નોટ. આ જુઓ 50 રૂપિયાની ટોકનની અમે ટોકન ફડાવ્યું છે. અને પ્રસાદમાં પણ એટલીથી શાંતિથી તમે પ્રસાદ લઈ શકો એવી સુપર મજાની વ્યવસ્થા છે. જો તમે એક વખત દર્શને ગયા હોય તો તમને પ્રસાદી અવશ્ય મળશે. એમાં તમને ફરાળી ચેવડો હોય છે, પછી ફરાળી બટેકાનું સબ્જી હોય છે અને સાથે પ્રસાદમાં ખોખા પાક હોય છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે એક વખત ભીમનાથ મહાદેવના દર્શને અવશ્ય પધારો. ભગવાન ભોળાનાથ જ્યાં સાક્ષાત આવી ગયા છે એવી એ આ મંદિરની બહાર નાનું એવું પારંગણમાં એક નાનો એવો મેળો પણ થાય છે જ્યાં બધા હજારો લોકો પબ્લિક મેળાનો આનંદ પણ માણે છે. અને જેને કહેવાય અતિથી અતિ જેને મસ્તીની એ નાના બાળકોને રમાય એવી રમતો પણ હોય છે જ્યાં સરસ મજાનું હોય છે. જય ભોળેનાથ.